1 ઓગસ્ટ રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ રાજકોટ ઝોન કક્ષા સાહસિક પ્રવૃત્તિ પ્રોત્સાહન શિબિર 2024-25નું આયોજન ઓસમ ડુંગર તળેટી પાટણ વાવ ધોરાજી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં 130થી વધુ યુવા મિત્રને જંગલ ટ્રેકિંગ, પર્વતારોહણ, રોક ક્લાઇમ્બિંગ, કેવિંગ, ઇમરજન્સી લેન્ડિંગ, રૂટ ફાઇન્ડિંગ, રેસ્ક્યુ વગેરેની તાલીમ અપાઈ હતી। આ શિબિરમાં ભાગ લેનાર અક્ષય ઘરૈયાએ જણાવ્યું હતું કે આ શિબિરમાં તમામ વિદ્યાર્થીઓએ અચૂક ભાગ લેવો જોઈએ। પર્વતારોહણ, રોક ક્લાઇમ્બિંગ, કેવિંગ, કુદરતી કે માનવ સર્જિત આપદા સમયે ગુફાઓમાં કેવી રીતે વસવાટ કરવો તે અંગેની તાલીમ મળી છે। વધી રહેલા નશાના કારોબાર પર અંકુશ મેળવવા સતત સતર્ક અમદાવાદ પોલીસને મોટી સફળતા મળી છે। ઈશાનપુર વિસ્તારમાં રહેતી મહિલા છૂટક 1-2 ગ્રામ સુધીનું ડ્રગ્સ વેચતી હતી, જે અંગેની બાતમી મળતા પોલીસે રેડ પાડી મહિલાને 6,57,000ની કિંમતના 64.790 ગ્રામ મેફેડ્રોન ડ્રગના મુદ્દામાલ સાથે ઝડપી પાડી હતી। સાથે 2 ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી છે। મહિલા છેલ્લા 1 વર્ષથી ઈશાનપુરમાં આવેલા અમજા ફ્લેટમાં છૂટક રીતે મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતી હતી, જ્યાં તેમણે આમિર ખાન, આસિફ ખાન પઠાણ નામના ઈસમને કામ ઉપર રાખ્યો હતો। તે પણ મહિલાના કહ્યા મુજબ છૂટક ડિલિવરી કરતો હતો। વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ચોરીના બનાવો સામે આવી રહ્યા છે। શહેરમાં ચોરો બેફામ બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। 2 દિવસમાં 2 જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે। શહેરના કારેલીબાગ આનંદનગર રોડ પર આવેલા શ્રીજી જ્વેલર્સમાં વહેલી સવાર કાર લઈને ત્રાટકેલા ચોરો સાથે ગેસ સિલિન્ડર અને ગેસ કટર પણ લઈ આવ્યા હતા। ચોરોએ બિંદાસથી શટરના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશી કેમેરો તોડી ડીવીઆર કબજે કરી લીધું હતું। ત્યારબાદ જે કંઈ હાથ લાગ્યું તે દાગીના તેમજ રોકડ ઉઠાવી લીધા હતા। ચોરોએ ગેસ કટર વડે લોકર કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન આગ લાગતા તેમણે ફાયરના સિલિન્ડરથી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કર્યો હતો। ત્યારબાદ સવાર પડી જતા ભાગી છૂટ્યા હતા। બનાવને પગલે લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ હતી અને ટોળા ઉમટી પડ્યા હતા। કારેલીબાગ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। વોર્ડ નંબર 7ની ઉત્તર ઝોનની કચેરીમાં મળેલી સંકલનની બેઠકમાં કાઉન્સિલરોએ શુક્રવારે બજાર, કારેલીબાગ પાણીની ટાંકી નજીક લાગતું શાક માર્કેટ, મંગલેશ્વર ઝાપા સામે યુપીએસસી શરૂ કરવા માટેની રજૂઆત કરી હતી। જોકે કાઉન્સિલર બંદીશ શાહે બૂમાબૂમ કરી અધિકારીઓ કામ ન સાંભળતા હોવાની રજૂઆત કરતા મેયરે શાંતિથી રજૂઆત કરવા જણાવ્યું હતું। પાલિકાની ઉત્તર ઝોનની કચેરીમાં વોર્ડ 7ના કાઉન્સિલરો સાથે મેયર, સ્થાયી સમિતિ ચેરમેન સહિતના હોદ્દેદારોએ સંકલનની બેઠક યોજી હતી, જેમાં કાઉન્સિલરોએ તેમના વોર્ડના પ્રશ્નોની ચર્ચા કરી હતી। ડિંડોલી વિસ્તારમાં પતરાના શેડમાં ચાલતી એક દુકાનમાં કામ કરતી સફાઈ કર્મચારી મહિલા પોતાના 6 વર્ષના બાળકને સાથે લઈ ગઈ હતી। બાળકને સોફા પર સુવડાવી મહિલા કામ કરી રહી હતી। તે દરમિયાન એક કૂતરો ત્યાં આવ્યો હતો અને સૂતેલા બાળક પર હુમલો કરી દીધો હતો। બાળકના માથાના ભાગે બચકા ભરી કૂતરાએ બાળકને સોફા પરથી નીચે ખેંચી લીધો હતો અને તેને માથાના ભાગે બચકા ભરવાનું શરૂ કરી દીધું હતું। દરમિયાન દુકાનની અંદરથી એક યુવક દોડી આવ્યો હતો। તેણે બાળકને કૂતરાના ચુંગલમાંથી છોડાવી લીધો હતો। બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને માથાના ભાગે 15 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। દામકાના નાગરફળિયામાં રહેતા 32 વર્ષીય જિગ્નેશ નટોરલાલ પટેલ ગુરુવારે ધોરણ 12ની એક વિદ્યાર્થીની સાથે ઇકો કારમાં ઓએનજીસી બ્રિજ પર પહોંચ્યા હતા। બ્રિજ પર કાર ઊભી રાખી વિદ્યાર્થીનીને નીચે ઉતારી દીધી હતી અને થોડાક દૂર જઈ બ્રિજ પરથી તાપીમાં પડતું મૂકી દીધું હતું। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે જઈ જિગ્નેશની શોધખોળ હાથ ધરી હતી। બીજા બનાવમાં ડિંડોલી મહાદેવનગર સાઈ પોઈન્ટની સામે રહેતો 25 વર્ષીય
ભૌતિક ગણેશ જાદવ ગુરુવારે બાઇક લઈ કેબલ બ્રિજ પર પહોંચ્યો હતો. મોબાઈલ અને બાઇકને મૂકી તેણે બ્રિજ પરથી તાપીમાં પડતું મૂકી દીધું હતું. રાહદારીઓએ જાણ કરતા પોલીસ કંટ્રોલે ફાયરને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. જોકે ભૌતિકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ભૌતિકના પિતાને લકવાની અસર હોવાથી તેને કારણે ટેન્શનમાં તેણે પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે 9:15 વાગે શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક BRTS રૂટ પર ટુ વ્હીલર પર સાસુ વહુ પસાર થઈ રહી હતી. દરમિયાન આ જ ટ્રેક પર ફૂલ સ્પીડમાં કારના ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી. ટક્કર મારવાને કારણે સાસુ વહુ બંને આશરે 5 ફૂટ આગળ ફેંકાઈ ગઈ હતી. આ ઘટના બાદ 1 સેકન્ડ પણ કાર ચાલક ત્યાં રોકાયો ન હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ હિટ એન્ડ રનની ઘટના જોયા બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા અને બંને ઇજાગ્રસ્ત સાસુ વહુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમની હાલ સારવાર ચાલી રહી છે. સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દાંડી રોડ પર 30 થી 40 બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી અને ત્રાંસી થઈ ગઈ હતી. આથી અંદર રહેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું હતું. જો બસ પલટી ગઈ હોત તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેવું હતું, પરંતુ બસ ત્રાસી જ રહેતા મોટી દુર્ઘટના ટળી છે. ભારત સહિત વિશ્વભરમાં તારીખ 1 થી 7 ઓગસ્ટ દરમિયાન વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તાપી જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ સ્તનપાન સપ્તાહ 2024નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ખ્યાતિ પટેલ દ્વારા સ્તનપાન વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ મેડિકલ ઓફિસર અનિશા ગામિત દ્વારા સ્તનપાનના ફાયદા વિશે અને લોકોમાં સ્તનપાનને લઈને જાગૃતતા લાવવા માટે અપીલ કરી હતી. તેમજ સભાખંડમાં ઉપસ્થિત મહિલાઓએ સ્તનપાન બાબતના પોતાના અનુભવ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વિવિધ શાખાના સ્ટાફ, નર્સ બહેનો, આશા વર્કર, આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તાપી જિલ્લામાં ભ્રષ્ટાચારની ટાંકીનો સ્લેબ ધરાશયી થતાં એક મજૂરનું મોત નીપજ્યું હતું. તાપી જિલ્લાના અંતરિયાળ એવા સોનગઢ તાલુકાના ગોલણ ગામે પાણી પુરવઠા વિભાગ હસ્તક પૂર્વ સોનગઢ પેકેજ 3 યોજના અંતર્ગત 18 મીટર ઊંચી ટાંકીનું કામ ચાલી રહ્યું હતું. જે ટાંકી વિનોદ પટેલ નામની મહેસાણાની એજન્સી કામ કરી રહી હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ગત 14 મે 2024ના રોજ સાંજના સમયે ટાંકીનું કામ ચાલુ હતું. તે દરમિયાન અચાનક બોટમ સ્લેબ ધરાશયી થઈ ગયો હતો. જેમાં મહારાષ્ટ્રના મજૂર અનિલભાઈ હંજીભાઈ ગાવિતનું મોત નીપજ્યું હતું. જ્યારે અમિતભાઈ અનિલભાઈ ગાવિત, સુનિલભાઈ ટાકલિયાભાઈ ગામિત અને મલંગદેવ ગામના કિશનભાઈ સેદિયાભાઈ ગામિત ઘાયલ થતા તેમણે વ્યારા, સોનગઢ અને સુબીરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાણીની ટાંકીનો સ્લેબ ધરાશયી થવાના પ્રકરણમાં ગામના સરપંચ દ્વારા હલકી કક્ષાના મટીરીયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો હતો. જે પ્રકરણમાં એજન્સીના સાઇડ ઇજનેરો પ્રશાંત ચૌહાણ, સતીશ ચૌધરી, શિવમ પંચાલ અને રાજીવ ગામિત વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. સ્લેબ ભરતી વેળાએ સલામતી સેફટી નહીં રાખી અલગ અલગ બેદરકારી બહાર આવતા સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.